તો દક્ષિણ ગુજરાતમાં કેરી અને ચીકુના ઉત્પાદનમાં ચાલુ વર્ષે 35% ઘટાડો થયો છે। ગ્લોબલ વોર્મિંગની અસર અને કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકનું વાવેતર કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના જિલ્લાના 2 લાખથી વધુ ખેડૂતો બાગાયતી પાક કેરી અને ચીકુનું વાવેતર કરે છે। નવસારી જિલ્લાની 17 સહકારી મંડળીઓ વર્ષે 1,50,000 મણ કેરી ખરીદી તેનું વેચાણ કરે છે, પરંતુ આ વર્ષે 35% કેરીનો પાક ખરી ગયો છે। કમોસમી વરસાદને કારણે ગણદેવી તાલુકામાં કેરી અને ચીકુના પાકને નુકસાન થયું છે। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરી અને સહાય આપે। પવનને કારણે અમારે ત્યાં એક પરિસ્થિતિ એવી અનુભવી કે આ વર્ષે માલ પણ ઓછો છે અને માલ ઓછો હોવા છતાં જે ગઈકાલે જે પવન ઝડપથી ફૂંકાયો એમાં 40%થી વધુ કેરી પડી જવાથી આમ પણ ઓછો માલ અને તેમાં આ રીતે કુદરતી ઝાપટને કારણે ખૂબ મોટું નુકસાન ખેડૂતોએ ભોગવવાનું રહ્યું છે। અમારા ગણદેવી તાલુકાના વિસ્તારમાં મોટે ભાગે જે 30થી 40% કેરીનો પાક હતો એ બી સદંતર નીચે આવ્યો, એટલે આ વખતે તો સતત ખેડૂતે બે એવા હુમલા આવ્યા, એના લીધે ખેડૂતે આમ પાયામાલ કે રડવાનો વારો આવ્યો। સરકારને મારી એટલી રજૂઆત છે કે ખેડૂતને વહારે આવી મેક્સિમમ ખેડૂતને નુકસાનીની ભરપાઈ થાય એવું તમે જોગવાઈ કરીને આ ખેડૂતની જે દુઃખ વ્યથા છે એમાં સહભાગી થાય એવી સૌ વિનંતી।